फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। एकादशी का आज पवित्र दिन है और आज के दिन भाई हम माड़ेला जाने वाले हैं। कल आपने देखा कि उस माझी का सारा प्रॉब्लम सॉल्व हो गया, लेकिन माड़ेला की जो बात आई और मैंने सुनी तो मेरे रोंगटे खड़े हो गए भाई। उस माझी जो हालत से अभी गुजर रहे हैं वो वर्णन नहीं कर सकता भाई। मैंने जब देखा तो मुझे लगा अभी इसी वक्त निकलना है और उनका प्रॉब्लम सॉल्व करना है। भाई उनके बेटे उनको संभालने के लिए रेडी नहीं है। बोलते हैं मैं आपका ख्याल नहीं रखूंगा। एक जो बेटा था उसको संभालता था, वो गुजर गया। तो माझी की हालत बहुत अभी नहीं बोल सकता, उतनी खराब है और रो भी रहे थे। कल हमारे जो टीम के लोग गए थे, तो आज हम उस माझी के पास जाने वाले हैं और देखते हैं उनका प्रॉब्लम क्या है। जितना हो सके हम उस माझी का सारा प्रॉब्लम हम सॉल्व कर देंगे, ठीक है। जय गाय माता। તમે ઉપર આવી આવો. હું આયા બેહો તારે તમે ત્યાં બેહો બધા રહ્યું. બહુ ખરાબ હાલત છે આ તો. શું વાર થોડું ઘરમાં વધારે પડી ગયો તો બારી નીકળી ગઈ. બારી નીકળી ગઈ. પડી ગઈ બે ફેરા ને અહીંથી ખરી ગયા તો પડાયો પાછા ઢાંકણીમાં બધું વાગ્યું. બે ભાઈ હું ગોયા જ આવો કોણ પૈસા દે મદદ કરું છો ખેતી ન મળે. બે ભાઈ નાના મોટા 8 મહિના છે એક હું રહી ગયો એક એક્સિડન્ટ છો સલાહ રહ્યો એને. બરાબર. તમારે કેટલા દીકરા બા? ત્રણ હતા, એમાં બે વૈયા જાય. એક રેસર અમદાવાદ, એ કઈ આવતો નથી. કેમ નથી આવતો બા? એને હાવરામ ખોળે બેઠા. અત્યારે જમવાનું તમે જાતે બનાવો? જમવાનું હજી હું કરી શકું. બેઠા તો બધું કર્યું. અંધવારી બેઠા બેઠા થાય ટૂંકમાં ઊભું નથી થવાતું. કોઈ આધાર નથી. ખાવાનું કરતા સહારો તો જોઈએ ને. સહારો જોઈએ. દીકરો છે છતાંય ભલે નથી એની જેવું થયું ને. જે હતા ધ્યાન રાખવાળા એ ગામમાં જતા રહે. હા એ બી ના એટલે આપણું નથી એમ થઈ ગયું. હવે મારે હું એને લાલાઈ કયો. ભગવાન ભરોસે દયા વહે એ બટકો રોટલો દે ને ખાનું મારી નીંદરી રોસું જાય હલાતું નથી. કોઈને કોરવું જે દવાતું નહીં. દીકરો કઈ દઈ ન હોગે કઈ નહીં, પણ તમારું થોડુંક ધ્યાન તો રાખીએ કે ને. ફોન તો કરે ને એટલું તો થાય ને. હું કરો છું મારી માં ફોને નથી કરતો. છોકરો આવ્યો નતો ઘર હરકું કરવા. નહીં થોડો નથી આવતો. કોઈ 4 વાર થયા ભાઈ. છોકરા નંબર છે તમારા પાસે? હા હા તો આપો તો ને નંબર. પછી માટે નતા ભાડા એ કોઈ. દર્શક વાત કરું છું, આપણે માળેલા આવ્યો છું તમારા ઘરે. હા, અને માજીની હાલત અફળાઈ છે. માજી કીધું કે મારો દીકરો આવતો નથી અહીંયા, તો તમારાથી અવાય એમ નથી કે માજીનો ખ્યાલ રખાય નથી. શું છે? ફોન કરીને ખાલી મળવા તો અવાય કે નહીં? હા બરાબર, તમારે સાચવવા છે, પણ તમે 4 વર્ષથી અહીંયા નથી, માળીનો ખ્યાલ નથી રાખતા. આ વાવાઝોડા મકાનમાં તકલીફ થઈ તોય તમારી હાજરી નહીં. તમારી માં જે હાલતમાં છે અત્યારે, ઈ હાલતમાં તમે જોઈ શકો. માને આ હાલતમાં છોડાય? તમને યોગ્ય લાગે છે તો છોડી દો. અમે આમનું ભરણ પોષણ કરશું. તમારાથી ન થાય, તમે પૈસા નહીં આપતા. અમારે કોઈ વસ્તુ માડી પાસે ન જોતો. માડીને શું હોય અત્યારે દિલાસો દીકરાનો જોતો હોય, પણ દીકરાની ફરજ જે આપણે છે ને એ નિભાવવાની છે. દીકરા તરીકેની ફરજ છે. એને એક 9 મહિના જે પેટમાં રાખ્યો ને સાહેબ, એ ઋણ આપણે આખે 7 જન્મ ન ચૂકવી શકીએ. તો ખાલી તમારે એનું ધ્યાન રાખવાનું છે. અત્યારે હું ના નથી પાડતો, તકલીફ બધાને છે, તમને હોય, પણ એ સવાલ ત્યાં નથી ઉભો રહેતો. સવાલ ખાલી તમે એને ફોન કરીને કેટલા ટાઈમ પછી તમે ફોન કર્યો? કેટલો ટાઈમ થયો એને? અને તમે આવ્યા એનો કેટલો ટાઈમ થયો? મંજુબેન આવ્યા હતા, દીકરી આવી હતી ને. તમે તમારી વાત કરો. તમારે કેટલા દીકરા? એક દીકરો છે, બરાબર. હવે કેટલી ઉંમર છે એમની? 35 વર્ષની ઉંમર છે. અને એન ટાઈમે તમને એમ કહે છે કે હવે બાપા તમારી રીતે કરી લેજો, હું નીકળું છું.
તો તમને મનમાં શું થશે કે એ દીકરાએ જે કર્યું રાઈટ કર્યું કે ખોટું? તમારો હાથ પગ હાલે છે નભાવો છો, કાલ હવે હાથ પગ નહીં હાલે ત્યારે દીકરો જે પણ હશે એની પરિસ્થિતિ મનમાં ભાવ હશે તો સાચવશે, નકર ઈ તમને લાત મારશે તો તમારા મનમાં ત્યારે શું થશે તમને? અરે માં મને ગાળ્યું દે તો મને ખોટું ન લાગે. તમારે એની હમું જોવાનું છે, બેન હમું નથી જોવાનું છે. કાપી નાખ્યો. હું રાત ને દી આવું આ કાયમ મારા ઘરે આવે છે. એને જે કામ હોય ડોલું મેલી જાવ પાણીનું, અને ઘડીક બે રોઈને વયા જાય. હું કરી અને એને જે જોતો હાબુ જોતો હોય, ગમી જોતું હોય, મને ક્યાં તમે સામોર જોતા હોય, હું એને લઈ આવીને દઉં. એનો હું રોઈને મંજુ આવી હતી તે રોઈને ગઈ, 2000 રૂપિયા ભાંગી ગયા. હા. હંડી ખોટી વાત છે ભાઈ, હાવ ખોટી વાત છે. એનું કોઈ દી હારું ન થાય. બે રોઈને હું તો પછી વહી જાઉં માંડી. ના રે ફોને નહીં. આ વાવાઝોડું હમણાં ગયું ત્યારે નહીં, આ દાડીઓ કરાવી મને એમ કે ફલાણા ખાઈ કે કઈ આવું, અને હમણાં 2000 ની દવા કરી ઝાડા ઉલટી થઈ ગયા હતા. ઉપરથી આ હસોનો પડાળ આમ થશે ને આ પડાળ હેઠું આમ નાખી ગયો. આ પાણી છે ને વાવાઝોડામાં બધું. કઈ ફર્યું તું વાવાઝોડાની હું વાત જ કરવી કહું. પાણી ફર્યું તું નવિયા નખરા. હવે દીકરાનો એક વાર ફોન નતો આવ્યો. ઈ દીકરા કોઈ દી સુખી ન રહે મારા વાલા. હું તો એમ કઉ છું ઈ ન સુખી રહે કોઈ દી. માનું પેટ બાવે છે ને એવું છે મારી. ઘનશ્યામભાઈ હતા ત્યાં સુધી માસી અરે મારી હતી. ક્યાં લઈ ગઈ તો ઘનશ્યામ તો બહુ બિચારા હાઈસવા. ઈ કઈ હાલી હકે ને એને કોણ મોર હાલીને કરે? આવતો નથી કેમ લાવો? એમ નહીં કદાચ આવે તો ઈ પછી મન ઉપલ્યું આપડા પ્રેશર થી આવે તો હમ કા દુખી કરે. ઈ હું કઈ દે આવી? એ હું કરી દે. ઈ કઈ દે હે? આપણે જોતો હોય તો હું છું તમ તારે, હું તમારા દીકરાની જેમ તમારી आखी जिंदगी पूरी पाड़ दे. फ्रेंड, हाँ, माजी को जो जो चाहिए वो हमने लिख लिया है और कल सुबह हम यहाँ पे उनकी जो जो रिक्वायरमेंट है वो यहाँ पे आ जाएगी, चिट्ठी में लिख लिया है. और यहाँ माजी को अब कोई प्रॉब्लम नहीं है, जो भी है वो अभी हम सेवा करने वाले हैं. और कोई भी ध्यान रखे, अपने माँ बाप को इस तरह रस्ते रजड़ते मत छोड़िए. जब कभी भी आपके दिल में प्यार आए तो यहाँ पे आकर उनको मिलिएगा. एंड में एंड तक उसका आशीर्वाद भी मिलेगा ना तो भी आपका अच्छा हो जाएगा. ठीक है, तो माँ बाप का पहले ख्याल रखो भाई. और माजी, તમને જે તમારે જોઈએ છે કાલ અમે સવાર આવશું, હો ને, તમને આપી દઈશું. અને બીજું કાંઈ પણ ક્યારે પણ જોતું હોય ને તો તમે એમને ફોન કરી દેજો, અમે તમને પહોંચાડી દઈશું, સારું હો ને. બસ, અને કોઈ એવું ચિંતા ન કરતા, દીકરો દીકરી કોઈ આવે કે ન ન આવે. કેમ લખ્યું? હે, હા લખ્યું હા, લખ્યું તેલે લખ્યું બા તમને. બધું કમ્પ્લીટ તમે કીધું એ બધું લખ્યું છે. કઈ ઘટતું હોય તો કહેજો. बहुत ही शर्मजनक बात होती है भाई, जो बेटा अपनी माँ को ख्याल नहीं रखता. बेटे का चाहे कुछ भी प्रॉब्लम हो, माँ बाप ने निकाल दिया और कुछ भी हो, लेकिन તમને ભાઈ વાત કરું, મારા માવતરમાં કોઈ નથી રહ્યા. ભાઈઓ ભત્રીજા માવતર ન્યાય મારે ક્યાંય રાત જવાય એમ નથી. અહીંયા બે દીકરા હોય જ્યાં મારો પગ ભાંગ્યો એટલો લાસાર થઈ ગયો. જ્યાં સુધી રહ્યો ને જીવન ત્યાં સુધીની જવાબદારી અમારી. હારું, હાલો માજી, આવજો, અમે જાય છીએ, હો. હારું, આવજો. જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ, હો. ઘરે ભરા રહે, હાલો. સુખી રહો, ગૌઢાને પાણીનો કળશો પાવો ને તોય સુખી રહો. કાંઈ પણ જરૂર હોય તરત ફોન કરી દેજો, અમે આવી જઈશું, સારું. હો ને. અડધી રાતે તકલીફ પડે ને એટલે અમને ફોન કરજો. દવાની કાંઈ તમને તકલીફ થઈ હોય શરીરમાં તો પણ ફોન કરજો. દવાખાને જવું હોય તો ફોન કરજો બા, હો ને. હવે કોઈ દીકરીઓને કોઈ ફોન ન કરતા, હો. દીકરા તમારા છે અહીંયા. હા, સારું. की हालत हमने देखी और उनका प्रॉब्लम कल सॉल्व हो जाएगा. जो तक जीने वाले हैं वो तब तक हम उनका ख्याल रखेंगे. अब उनका कोई टेंशन नहीं है. और कांति भाई, आप प्लीज जब कभी भी आपके दिल में ख्याल आए, माँ जी का प्यार आए, तो प्लीज मैं आपसे हाथ जोड़ के विनती करता हूँ कि आप उनसे एक बार मिलने आइएगा. ठीक है, आप उनके बेटे हो, जो भी जितना भी प्रॉब्लम होता है, भूल चूक होती है, लेकिन बेटा बेटा होता है, तो माँ का ख्याल रखना आपकी फर्ज है. जब कभी भी आपके दिल में प्यार आए, प्लीज मिलने आ जाइए. રમેશે મારી ગાડીને દીકો બનાવી લીધો. રમેશ ને શોર્ટ એમ છે ને બાપા. उनकी परिस्थिति के अनुरूप हम उनको पूरी की पूरी हेल्प करेंगे और जब तक जिंदा है हम उनका ख्याल रखेंगे. और बात रही उनके बेटे की, तो मैंने जितना जाना उनके बेटे की भी हालत ठीक नहीं है. वहाँ पे उनका भी
बिजनेस वगैरह का प्रॉब्लम है, इसलिए वो भी ज़्यादा मदद नहीं कर पा रहे। तो कोई बात नहीं, हाँ, आप नहीं मदद कर पाते तो हम हैं उनके बेटे, और भगवान ने हमें भेजा है उनके पास, तो हम उनका ख्याल रखेंगे। लेकिन मैं खाली इतना बोलना चाहता हूँ उनको बेटों को कि खास आपकी माँ है तो उसका ख्याल अंतर तो पूछना आपकी जिम्मेदारी है। तो खाली फ़ोन करके उसकी हालत पूछोगे ना तो भी वो बहुत खुश हो जाएंगे। आप भले दे ना पाओ, हम देंगे, उसका हम ख्याल रखेंगे। बस माँ है वो आपकी, तो आपका ख्याल रखना, उनको पूछना, उनको दिलासा देना आपकी बहुत बड़ी जिम्मेदारी बन। अब तक नहीं रखा, आगे से रखो, आपका भगवान अच्छा करेगा। आपका जो भी दुख दर्द होगा वो भी चला जाएगा, ठीक है। कल उस माँ जी के घर हम वापस जाने वाले हैं और उस माँ जी का सारा प्रॉब्लम हम सॉल्व कर देंगे, ठीक है। तो बस ऐसे जय हो विलेज का काम हम आगे बढ़ाते रहेंगे और जितने भी लोगों का प्रॉब्लम है वो हम सॉल्व करेंगे, ठीक है। और जो भी आपके आसपास कोई प्रॉब्लम है तो भी हमें बता सकते हो, हम सबका प्रॉब्लम जितना सॉल्व कर सकते हो उतना करेंगे, ठीक है। चलिए, न्यायाधीश की बात लेकर आए तो चलिए सुनते हैं। जय જય સ્વામિનારાયણ. મજામાં? મજામાં મજામાં. એક જજ સાહેબ થઈ ગયા એ સત્ય ઘટના બની ગઈ. એ જજ સાહેબ પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા હતા. લે એટલે અહીંયા મેનેજર હોય ને એને બધું જોયું અને એ કહે કે બધું દીધા પૈસા ને એવું બધું. પછી જજ સાહેબ પૈસા ને એવું આપતા એટલે મેનેજરે પૂછ્યું કે જજ સાહેબ આ તમારી માને મૂકવા આવ્યા એ તો બહુ તમારી માટે નીચું જોયા જેવું કહેવાય એમ. એટલે એ કહે કે હું સમજુ છું કે મારી માને મૂકવાનો હોય, વાંક મારી પત્નીનો છે. એ આખો દી મારી માને હેરાન કર્યા કરે છે. છોકરાઓ બે મારે નાના નાના છે, એ એને ચડાવ્યા કરે, એ માડીને જેમ તેમ કીધા કરે. અને હું આખો દી કોર્ટમાં હોય અને આખો દી મારા માં રોયા કરે. એટલે મારા ભાઈએ સામેથી મને કીધું તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય ને તો હું શાંતિથી અહીંયા રહું. અહીં મને આખો દી ઘરે કોઈ હક નથી લેવા દેતું. એટલે જજ સાહેબ એની માં નિર્દોષિતા છતાં મેં કહ્યું એટલે આવ્યું મેનેજર ને વાત કરી. તો મેનેજર કહે કે તમે કોર્ટમાં જે નિર્ણય લ્યો છો એ વાંકવાળાને તમે સજા કરો છો કે નિર્દોષને સજા કરો છો? એ કે એ તો વાંકવાળાને સજા કરવાની હોય તો એ કે તમે તમારા માને ન્યાય નથી આપી ગયા. તમે ભલે આખા ગામને ન્યાય આપતા હોય પણ તમારે હગી માને તમે ન્યાય નથી આપી શકતા. એવું મેનેજરે જજ સાહેબ ને કીધું ને એને મગજમાં ઘરી ગયું અને એ ત્યાંથી કોર્ટમાં એની માને મૂકીને સીધા ઘરે ગયા. ઘરે ગયા ને કમાડ બંધ, બધા બારણા રૂમ બંધ કરીને 3 દી સુધી ભૂખ્યા તરસ્યા પીડાઈ રહ્યા. અને પછી એની પત્ની અને એના છોકરાઓને બાવણા ખખડાવવા મળ્યા. પછી બાવણું ખોલ્યું તો એ કહે કે હવે તમારે મારે કાંઈ સંબંધ નથી, તમે દુશ્મન કરતા ખરાબ માણસો છો. ભલે તું મારી પત્ની પણ દુશ્મની આવી ન હોય એવી ખરાબ છો તું. એમ કરીને નીકળી ગયા વૃદ્ધાશ્રમમાં. માં હતા અહીંયા, તેને માને મળે ને જજ સાહેબ નો ફોટો લઈને આમ છાતી માથે રાખીને હુઈ ગયા હતા માડી બિચારા. અને એ જ્યાં જોયું ને એ જેનો ફોટો પોતાનો, અને ત્યાં ઘડી થયું તેને પત્ની ને છોકરાની વાહ વાહ આવ્યું ટોળું ભાઈ રોતું રોતું. એ કે હવે અમે માડીને કોઈ દી દુઃખી નહીં કરી, અમારી ભૂલ થઈ ગઈ. અને પત્નીએ માફી માંગી અને જજ સાહેબ ના પગમાં પડી ગઈ અને માની પગમાં પડી ગઈ. અને કે જિંદગીમાં અમે કોઈ દી એવી ભૂલ નહીં કરી. પછી માડીને ખૂબ સુખેથી આસવ્યા, ખૂબ સુખી થયા. આ સત્ય ઘટના બની ગયેલી છે, કલ્પિત વાતો છે ને કલ્પિત વાત કોઈ કરતો નથી. जय स्वामीनारायण. स्वामीनारायण भाई, बहुत ही बढ़िया भाई, बहुत ही बढ़िया. न्याय तंत्र में न्यायाधीश ने उनके फैमिली की मैटर को लेकर न्याय नहीं कर पाते थे लेकिन अंत में न्याय किया. बहुत ही बढ़िया लगा. अब मिलते हैं नए पर्चे के साथ, तब तक सब्सक्राइब कर दो. बाय बाय.